हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धगोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा संबोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 10। काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्भाग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः
कामोपभोगपरमाः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् अन्यायेनार्थसञ्चयान् काममाश्रित्य दंभमानमदान्विताः 10મા શ્લોકમાં કીધું કામમાશ્રિત્ય અશુભ નિશ્ચયાન 11મા શ્લોકમાં કીધું ચિંતામાં પરિમેયામ ચ પ્રલયાંતામ ઉપાશ્રિતાઃ કામ ઉપભોગ પરમાઃ સંપૂર્ણ જીવન ભોગને જ સમર્પિત છે પોતાના ઈચ્છિત વિષયોના ભોગમાં જ સમર્પિત છે કામ ઉપભોગ પરમાઃ તો પણ આ કામ જે છે આટલો બધો કામ આટલો બધો ભોગ શાના માટે છે કેમ આટલો બધો ભોગ કરે છે જો આ સમજ એટલે આગલા શ્લોકમાં હવે ભગવાન કહે છે કેમ આટલો બધો ભોગ કરે છે આશા પાશ ક્ષતૈઃ બદ્ધાઃ આશા એવ પાશાઃ પાશ એટલે દોરડું એમની બુદ્ધિ કોનાથી બંધાયેલી છે આ આશા સાથે બંધાયેલી છે જો આ સમજ આશા તુ ફલ વિષયાઃ આશા વિષયાણામ અસંખ્યાત તત્વ અને આશા જે છે એને પાશ જે છે એ કેવો છે શતૈઃ આશા પાશ શતૈઃ બધા એક અને બે આશા નથી જો આ સમજ શતૈ સેંકડો એટલે શું છે અસંખ્ય આ સમજ શત એટલે 100 સેંકડો પણ અહીંયા સેંકડો એનો અર્થ શું થયો અસંખ્ય આશા છે અશક્ય ઉપાય અર્થ વિષયા અનવગત ઉપાય અર્થ વિષયા વા પ્રાર્થના આશા આશા કોને કહેવામાં આવે જો આ સમજ આશા કોને કહેવાય અશક્ય ઉપાય અર્થ વિષયા જે વિષયને પ્રાપ્ત કરવાનો ઉપાય શક્ય નથી એને માટે આપણા મનમાં આશા હોય અનવગત ઉપાય અર્થ વિષયા વા અથવા તો ધારો કે પણ એ પ્રાપ્ત કરવું શક્ય છે તો પછી એનો ઉપાય નથી અનવગત ઉપાય તો એને પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે એ એમને ખબર જ નથી લોકો અનેક પ્રકારના તુક્કા કરતા અનેક પ્રકારના કરતા હું આમ બનાવી દઈશ હું અહીંયા જઈશ જે વસ્તુ શક્ય જ નથી એ શક્ય માટેની આશા બાંધીને બેઠા હોય અથવા તો ધારો કે પણ શક્ય છે તો કેવી રીતે એ પ્રાપ્ત કરવું કેવી રીતે એને પહોંચવું એ ખબર જ નથી અને આશા કહેવામાં ઉપાય તો ખબર જ નથી શું કરવાનું ચાલો અમેરિકા જઈએ એટલે પણ અમેરિકા જવું એટલે શું જો વિચાર ચાલો કૈલાસ માનસરોવર જઈએ પણ કૈલાસ માનસરોવર જવું એટલે શું આ સમજો બોલવાથી કઈ આશા બનાવવાથી કઈ નહીં થાય એનો ઉપાય ખબર છે કેવી રીતે જવાનું ના એ તો નથી ખબર શક્ય છે કે નથી એ પહેલા વિચારવું પડે શક્ય છે તો પછી એનો ઉપાય શું છે વિચારવું પડે લોકો જાત જાતના તુક્કા કરતા હોય અને આવા એક બે નહીં આશા પાશ શતૈઃ અનેક પ્રકારના આશામાં આપણે બેઠા હોય જો એટલે શંકરાચાર્ય ભજબેન વારંવાર કે છે તદપિ ન મુંચતી આશા પાશમ તદપિ ન મુંચતી આશા પિંડમ આવી તો પેલી મનુષ્યની આશાનો અંત જ નથી આવતો
એને હંમેશા એમ થાય છે કે ના, બધું એક દિવસ બરાબર થઈ જ જશે માતાજી. આશા પાશય શતૈ બધા કે બંધન હેતુત્વાત. આ આશા ને આ આશારૂપી પાશ દોરડું જે છે એ જ આપણા બંધનનું કારણ છે. જો હંમેશા એટલા માટે જેટલા પણ ગુણ કે દુર્ગુણ છે એમાં મુખ્ય એટલું જ છે કે આ વસ્તુ તમારી બુદ્ધિને ઈશ્વર તરફ લઈ જાય છે કે નહીં, અથવા તો આ વસ્તુ આ ગુણ તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જે તમને ઈશ્વરથી તત્વચિંતનથી સુખથી દૂર લઈ જાય છે એ બધા દુર્ગુણ કહેવાય. જે તમને સુખ તરફ લઈ જાય, જે તમને ઈશ્વર તરફ દોરી જાય એ બધા સદગુણ કહેવાય. પણ ઈશ્વર તરફ જવું હોય તો પહેલા શું કરવું પડે? આ જે બધે સાંસારિક આશાઓ આપણા મનમાં છે એનાથી આપણા મનને મુક્ત કરવું પડે. ખૂબ સીધી ભાષામાં કહું ને તો આપણા મનને આપણે ખાલી કરી શકીએ છીએ કે નથી કરી શકીએ? પણ આ એટલી બધી મનમાં આશા હોય, સેંકડો આશાઓ આપણા મનમાં પડી છે, એટલે ક્યાંક ને ક્યાંક સંસારના વિષયમાં આપણું મન શું છે? બંધાયેલું જ રહે છે. વિષયોથી છૂટી શકતું જ નથી આપણું મન. ક્યાંક ને ક્યાંક એની બુદ્ધિ પેલું સંસારમાં, ભોગમાં, વિષયમાં, ભોજનમાં અટવાતું જ રહે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી અનેક આશાઓમાં એનું મન બંધાયેલું છે. બીજો વિષય આપણે ચર્ચા ધારો કે પણ કરીએ ને તો એનું મન એ ચર્ચા માટે ઉપલબ્ધ જ નથી. ઘણી વાર લોકો મને કે આ પેલા ભાઈને બોલાવે, અને પણ એનું મન આ તત્વ ચિંતન માટે કે ગીતાના પ્રવચનને સાંભળવા માટે ઉપલબ્ધ છે ખરું? નહીં. એનું મન એટલું બધું વ્યસ્ત છે સંસારમાં. તમે તમારા મનને આ સાંસારિક વિષયોથી કેટલું મુક્ત રાખી શકો છો? લોકો એટલા બધા આશા પાશ શતૈ બધા અર્થ અને કામને જ મહત્વ છે. મારી પાસે કેટલી ગાડી, મારો કેટલો બંગલો, મારો કેટલો શહેર ને મારા કેટલા ડિપોઝિટ, આમાંથી જ એની બુદ્ધિ ઊંચી નહીં આવે. હા, સમજ? જો એટલા માટે ભારતીય સંસ્કૃતિ જેને આપણે કહીએ ને, અત્યારે સમાજમાં જે અવ્યવસ્થા આપણને દેખાઈ રહી છે, ભલે પાશ્ચાત્ય સંસ્કૃતિને કારણે છે, પણ આપણી સંસ્કૃતિ પણ આપણે ગુમાવી રહ્યા છે. સંન્યાસી બન્યા પછી પાછો પેલો રહે તો સંસારીની જેમ જ, આ ખાવું છે, પેલું ખાવું છે, અહીંયા જવું છે, ત્યાં જવું છે. નિવૃત્ત થયા પછી પણ પેલું વાનપ્રસ્થ જીવન જીવવાનું છે. વાનપ્રસ્થ જીવન કોને કહેવાય? જો એટલા માટે વાનપ્રસ્થ જીવન જો આવી જાય ને ભારતમાં, તો અડધી સામાજિક જે આપણી અવ્યવસ્થા છે ને એ સરખી થઈ જાય. ગ્રહસ્થ તો ભોગ કરી જ રહ્યા છે. ગ્રહસ્થ તો અર્થ અને કામની પાછળ પડેલા જ છે. પણ જે ગ્રહસ્થ નિવૃત્ત થાય છે, નિવૃત્ત થયા પછી પણ ધનોપાર્જનમાંથી નિવૃત્ત થયા પછી પણ એ લોકો કરે છે શું? આજકાલ ત્યાં બધા સિનિયર સિટીઝન ક્લબ ચાલે, કીટી પાર્ટી ચાલે. હવે મુંબઈ, બેંગ્લોર, મોટા મોટા શહેરોમાં બાળકો બીજે ક્યાંક હોય, બાળકો અમેરિકામાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં હોય, અહીંયા કરે શું માતા પિતા? એટલે હવે નવું શરૂ થયું, સિનિયર સિટીઝન હાઉસિંગ સોસાયટી. નિવૃત્ત લોકો માટેની પેલા આ બધા બિલ્ડરો હવે શું કરે, પેલી સોસાયટી બનાવે. એમાં ડિસ્પેન્સરી પણ હોય, એમાં રમત ગમત પણ હોય, એમાં બાગ પણ હોય, જીમ પણ હોય, રસોડું પણ હોય, રેસ્ટોરન્ટ પણ હોય. અને પેલું 1 બેડરૂમનું 2 બેડરૂમને પેલા ઘર બનાવી દે. નિવૃત્ત લોકો ત્યાં જઈને રહે. એટલે પેલું ત્યાં ડોક્ટર પણ હોય, નર્સ પણ હોય, બધી જ વ્યવસ્થા.
પણ ત્યાં જઈને પણ કરે છે શું? એ જ ગામ કપાટા. બર્થડે પાર્ટી ઉજવવી, બર્થડે પાર્ટી ઉજવે નહીં. એ પેલો 70 વર્ષનો હોય, પેલા જૂના જૂના બધા પિક્ચરોના ગીતો પર ડાન્સ કરતા હોય. ભોગ બુદ્ધિ જ નથી જતી. 70 વર્ષે પણ એમની આશા છૂટતી જ નથી. આશા પાશ સતૈહિ બદ્ધાઃ. એટલા માટે કામ ઉપભોગ પરમાહ કામમાશ્રિત્ય. આ સમજો, કામને આશ્રિત કેમ છે? કામ ઉપભોગમાં જ એ કેમ ડૂબેલા છે? કારણ કે આશા પાશ સતૈહિ બદ્ધાઃ. અનેક પ્રકારની આશાઓથી બંધાયેલા છે. ક્યાંક ને ક્યાંક એમના મગજમાં હજી પણ એવું છે કે આ જગતમાં હું એકવાર સુખી થઈશ. જો એકવાર આ બધું વ્યવસ્થિત થઈ જાય ને, જા એટલે સતત એ લોકો શું વિચારે, આવું કંઈક હોય એટલે પછી હું શાંતિથી રહું. પણ જ્યાં પણ તમે જશો, જે પરિસ્થિતિમાં જશો, એ પરિસ્થિતિની પોતાની સમસ્યાઓ છે જ. ક્યાંક ને ક્યાંક તો તમારે શું કરવું પડે? તો ગુજરાતીમાં એટલે શબ્દ છે બહુ સરસ, એને બાંધછોડ કહેવાય. જાય થોડુંક તો જતું કરવું પડે આપણે. પણ ધર્મમાં બાંધછોડ નહીં કરીએ, પેલો ભોગમાં આપણે ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરીએ. જો વિચાર, કંઈક જતું કરીએ આપણે. ટીવીમાં તમે જુઓ તો ત્યાં શું છે? ટીવી એટલે તમારે અંદર જે ભોગની વાસનાઓ પડી છે, એ બધી વાસનાઓને શું કરી રહ્યા છે? જાગૃત કરે છે. એ સુષુપ્ત અવસ્થામાં પડેલી છે, એ બધી વાસનાઓને જાગૃત કરી આપે. વિચાર, આ સમજો. આ જેટલી પણ જાહેરાતો આવે એ પણ શું કરી રહી? આપણા જ રાગ દ્વેષને અભિવ્યક્ત કરે, આપણા રાગ દ્વેષને જાગૃત કરી આપે. જાહેરાત તમે જુઓ કે દુકાન તમે જુઓ કે સિરિયલ જુઓ, આ બધું શું કરે? આપણી અંદર પડેલા જે સુષુપ્ત કામ છે, સુષુપ્ત રાગ દ્વેષ છે, એને જાગૃત કરી આપે. આમ દરેક વ્યક્તિ આશા પાશથી તો બંધાયેલી જ છે. પણ આ જે અસુર સંપત્તિ છે એ કેવી છે? આશા પાશ સતૈહિ બદ્ધાઃ. અનેક આશાઓથી ભરેલી. જો આશા ખોટી નથી, આ સમજો બરાબર. આશા ખોટી નથી, ભોગ પણ ખોટો નથી, પણ એની પેલી ધર્મની મર્યાદા હોવી જોઈએ. એટલે આગલામાં શું કીધું? અશુભ નિશ્ચયાન. એ લોકોના નિશ્ચય જ અશુભ છે, અમંગળ છે, અયોગ્ય છે. આશા સારી વસ્તુ છે, પણ એ જ આશા જ્યારે તમને અધર્મ તરફ લઈ જાય. કામ ક્રોધ પરાયણાઃ. કામાત ક્રોધો વિજાયતે. એ જ બધી આશાઓ જે છે એ અભિવ્યક્ત થાય છે કામ રૂપે. એ જ કામ રાગ દ્વેષ રૂપે અભિવ્યક્ત થાય. આમ એની બુદ્ધિ રાગ દ્વેષના ચક્કરમાંથી બહાર નીકળતી જ નથી. કામ ક્રોધ પરાયણાઃ. કોઈ પણ આ સમજો, એક વાર કહ્યું, બે વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું, જો વિચાર. તેજીને ટકોરો, આપણે ગુજરાતીમાં એવું કહીએ. એક વાર કહ્યું કે આમ કરવાનું, પણ નહીં કર. કેમ? પોતાના જ રાગ દ્વેષને આધીન છે. જો આ વિચાર, એનું મન અન્યની આજ્ઞામાં રહેવા તૈયાર જ નથી. પોતાનું જ ધારેલું કરવાનું. આ બધી આંસુની સંપત્તિ. જો આશા સત્ય,
ના હું આમ કરીશ પછી આમ થશે, કઈ થાય નહીં. જો આ વિચાર, આ વિચારજો. તમે જો એમ માનતા કે હું આટલી માળા કરું ને આમ થઈ જશે પેલું થઈ જશે, કઈ થવાનું જ નથી. હું એનો અર્થ એવું નથી કહેતી કે જપ નકામા છે, જપ, પણ એ જપની પાછળ આપણી ભાવના શું છે? એ જપની પાછળ જો છાંદોગ્ય ઉપનિષદમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે કે તમે જેટલી પણ પ્રાર્થના કરો કે જેટલે પણ મંત્રના જપ કરો કે ગમે તે કરો, પણ જો સમજ વગરનું કરવામાં આવે તે બધું નકામું છે. અર્થ સહિત કરીએ તો અનેક ઘણું પુણ્ય મળે આપણે, પણ આપણે અર્થમાં રુચિ છે નહીં, મંદિરે વગાડવામાં જ રુચિ આપણને. મેં ફૂલ ચડાવી દીધું, કામ પતી. એટલે પણ ફૂલ લાવ્યો ક્યાંથી તું? અન્યને બાગમાંથી આપણે લઈ આવીએ, અન્યનું કંઈક ચડાવીએ. ચાલ, આ ઘણી વાર એવું થાય. આ સમૂહમાં જયારે કઈ પૂજા પાઠ થશે એટલે કેટલાક લોકો પેલા ફળ ફૂલ લઈને આવે, પેલા કેટલા આમ જ હાથ ચલાવતા પહોંચી જાય, પછી જોયે કે બધા ફળ ચડાવે એટલે પેલા બાજુવાળાને ચાલે લાવની એક ફળ આપતો હું આપું જાય. આસુરી સંપત્તિ આ સમજો. એનું ફળ તું ચડાવે, તને પુણ્ય મળે, એને પુણ્ય મળે, તને પુણ્ય મળવાનું. આવેશાત્મક કર્મ, આસુરી સંપત્તિ એટલે આવેશાત્મક કર્મ. મનમાં આવ્યું ને કર્યું. કામ ક્રોધ પરાયણા વિચાર એને જ આશ્રિત છે. પોતાના રાગ દ્વેષને આશ્રિત અને રહેવું એને શું કહેવાય? આસુરી સંપત્તિ. જો આ રાગ દ્વેષ માટે ભગવાન બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં અનેક ચર્ચા કરી ગયા. આ સમજો. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ રાગ દ્વેષ વ્યવસ્થિત. આ રાગ દ્વેષ વ્યવસ્થિત પડેલા છે. તયોહો વશમ ન આગચ્છે. દૈવી સંપત્તિ કોને કહેવાય? એના વશમાં નહીં આવીએ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. 13મા અધ્યાયમાં આપણે જોઈએ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય થયો કે નહીં આપણને? એના વગર હું રહી શકું કે નહીં? વૈરાગ્ય એટલે કે આ કર્યા વગર હું રહી શકું, આ ભોગવ્યા વગર હું રહી શકું. પણ એનાથી બિલકુલ વિપરીત છે. કામ ક્રોધ પરાયણા. એમની બુદ્ધિ કામ અને ક્રોધને આશ્રિત જ છે. હું કેટલો ભોગ કરું. જો એટલે હું કહું કર્મયોગ ભક્તિ એટલે તમારે કર્મ ફળમાંથી જ તમારે વૈરાગ્ય થઈ જાય. કર્મયોગ ભક્તિ એટલે શું છે? કર્મફળનું કોઈ મહત્વ નથી. મેં ભગવાનની ભક્તિ કરી, જે ફળ ઈશ્વરે આપવું એ આપે. કર્મફળ પ્રત્યે વૈરાગ્ય એને જ ભક્તિ કહેવાય. ને માતાજી પણ હું આમ કરું ને તો આમ થાય, એનો અર્થ શું થયો? સંસારી ચિંતન. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા કેવલ ઇન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા. ફળની કોઈ આસક્તિ નથી. કર્મ ફળ પ્રત્યે વૈરાગ્ય એ જ કર્મયોગ કે ભક્તિ યોગ છે. આ સમજો. પણ કર્મથી જ વૈરાગ્ય, એને સંન્યાસ કહેવામાં. પેલો કર્મ કરે વગર રહી જ નહીં શકે. આ કરે, પેલું કરે, અહીંયા જાય, ત્યાં જાય. જો એકવાર એવું થયું સત્સંગ, આશ્રમમાં એક બ્રહ્મચારી, પેલો એ શાંતિથી બેસે જ નહીં. જો આ સમજ. એટલે પછી સ્વામીજી કે અલે ભાઈ તું 5 મિનિટ તો શાંતિથી બેસજો. કર્મથી આપણને વૈરાગ્ય જ નથી થતો. આ કરું, પેલું કરું. સંન્યાસ એટલે કર્મથી જ વૈરાગ્ય. આ સમજો. આમ એની બુદ્ધિ શું છે? રાગ દ્વેષને એટલી બધી આશ્રિત છે કે કર્મ અને કર્મ ફળમાં જ એની બુદ્ધિ ફરતી રહે છે.
એનાથી એની બુદ્ધિ ઉપર ઉઠતી જ નથી. કર્મ અને કર્મ પરથી જેની બુદ્ધિ ઉપર ઉઠતી જ નથી, આ સમજજો. કામ ક્રોધ પરાયણા. જો એટલે તો એમ નહીં માનતા કે પેલા હાથમાં આમ ખડક લઈને ઉભો હોય, કાળો કાળો હોય, એને અસુર કહેવાય. આ બધું આપણી અંદર જ છે. આ બધી સંપત્તિ આપણી જ અંદર છે. બહાર શોધવા જવાની જરૂર જ નથી આપણને. પોતાના રાગદ્વેષના આધીન રહેવું, પોતાના રાગદ્વેષ પ્રમાણે જ કરવું, અને આસુરી સંપત્તિ કહેવાય. અને એને માટે થઈને ધર્મ તો પણ ધર્મમાં બાંધછોડ કરવી પડે તો પેલો કરવા તૈયાર. અને એટલે આગળ ભગવાન કહે છે ઈહંતે કામ ભોગાર્થમ ઈહંતે ચેષ્ટતે ચેષ્ટંતે. એટલે એની પ્રવૃત્તિ પણ શાના માટે છે? કામ ભોગાર્થમ. કામ ભોગ માટે જ એની પ્રવૃત્તિ છે. એનાથી એને બીજું ઉપર દેખાય જ નહીં. ચર્ચા ગોળ ફરી ફરીને પાછી ત્યાં જ આવીને ઊભી રહી ગઈ. એની બધી પ્રવૃત્તિઓ પણ પોતાની કામનાઓની પૂર્તિ માટે જ છે. અનેક પ્રકારની આશાઓ લઈને બેઠો છે. કામ ક્રોધ છે એના જીવનનું લક્ષ્ય છે. અને જે પ્રવૃત્તિ કરે છે એ પણ શું છે? કામ ભોગાર્થમ ઈહંતે. પોતાની કામનાઓની પૂર્તિ માટે, ઉપભોગ માટે એ પ્રવૃત્તિ કરે છે. એટલું જ નહીં, ધારો કે પણ એ કામના પ્રયોજનથી પ્રવૃત્તિ કરે છે અને એ પ્રવૃત્તિમાં જો ધર્મથી પ્રાપ્ત નથી થતું તો શું છે? અન્યાયેન સંચયાન. અન્યાયેન અર્થ સંચય. અર્થ એટલે સંપત્તિ. જો એટલે મેં તમને આગળ કીધું, આ શેર માર્કેટ તમે જેને કહો છો ને, આ બધું શું છે? જુગાર છે. જો સમજો, દ્યુત છે આ એક પ્રકાર. એટલું બધું લોકોને ઉલ્લુ બનાવવામાં આવે, પેલો સમજવા જ તૈયાર નહીં. જો વિચાર, અન્યાયન અર્થ સંચયાન. અન્યાયથી, અધર્મથી અર્થનો સંચય કરે. બીજાને અન્યાય કરવો, બીજા સાથે કપટ કરવું, છુપાવવું, એને કેવું જ નહીં. જો ઘણી વાર એવું થાય, પેલા બે મિત્રો ગમે એટલીની મિત્રતા હોય પણ ધનની વાત આવે ત્યારે બધી મિત્રતા બાજુ પર જતી રહે, અને પેલાને એવો ઉલ્લુ બનાવીને પેલો કમાણી કરી જાય, અને આ બિચારો બાપડો ત્યાં ને ત્યાં જ રહે. ઘણી વાર તો આ વ્યક્તિને ખબર જ નહીં કે પેલા કેટલી કમાણી કરી નાખી. એ બંગલો બનાવે ત્યારે ખબર પડે કે એની પાસે આટલા આવી ગયા. જો ત્યારે આ મિત્રને આશ્ચર્ય છે કે આની પાસે આટલા બધા આવ્યા ક્યાંથી? છળ કપટ આપણે જોઈ ગયા, માયા વંચના. આમ અન્યાયથી એ બધું સંપત્તિ, અન્યાયથી પ્રાપ્ત કરેલી જેટલી વસ્તુ છે ને એ આ જીવનમાં તમને સુખી નહીં કરે, પછી તો શક્ય જ નથી. નૈહ પરલોક. આ લોકમાં એ ક્યારે સુખી નહીં થઈ શકે, ભલે તમારી પાસે ગમેલી સંપત્તિ આવે. બહુ વર્ષો પહેલા હું કોલેજમાં ભણતી ને ત્યારે એક મૂવી આવ્યું હતું, પિક્ચર આવેલું. નામ તો મને યાદ નથી પણ બહુ મજાનું હતું. એમાં તે પેલો હીરો જે હતો ને પિક્ચરનો નાયક, પેલો સામાન્ય મીઠાઈ વાળો, સામાન્ય મીઠાઈ વાળો. એટલે સવારના ઉઠીને મીઠાઈ બનાવે ને બપોર સુધીમાં બધી એની મીઠાઈ વેચાઈ ગઈ, અને વેચાઈ ગઈ એટલે પછી એને પૈસા મળે ને. કોઈ પુણ્યને કારણે એને પેલો કૃષ્ણ ભગવાન પર શ્રદ્ધા બહુ, એટલે એ આમ બેઠો હોય ત્યારે કૃષ્ણ ભગવાન સાથે સંવાદ કર્યા કરે, એની રીતે બોલી.
ભગવાન તું આમ છે, ભગવાન તું આમ છે, ભગવાન એક વાર તો તું મને કરીએ આમ સમજ, એ બધી વાતો કરે ભગવાન સાથે. એટલે ભગવાન એની સામે હાજર થઈ ગયા. જો આ સમજ, કૃષ્ણ ભગવાન ત્યાં હાજર. પછી ભગવાનને કે તમે આટલું કરી આપો, એટલે ભગવાન કે કરી દીધું. પછી કરોડપતિ બની ગયો. જો આ સમજ, કરોડપતિ બની ગયો. એનો પુત્ર અને પુત્રી એ પણ બધા વૈભવમાં રહે, આ પણ વૈભવમાં રહે, મોટો બંગલો બધું. પણ આ બધું કરવા માટે એને શું કરવું પડે? ક્યાંક ને ક્યાંક કપટ. જો આ સમજો, ધનનો સંચય તમે જે કરો એ ક્યાંક ને ક્યાંક અન્યાય થતો જ હોય. આ સમજો, કોક ને કોકને અન્યાય કરીને જ આપણે ભેગું કરીએ. એટલે પેલું કરવામાં ક્યાંક ને ક્યાંક એ મગજમારી કરતો જ હોય. જો સમજો, ભગવાન આ બધું જોયા કરે. પછી માંદો પડ્યો. માંદો પડ્યો ને પછી માંદગી એની જાય જ. અને દીકરીની ચિંતા, અને દીકરાની ચિંતા, ધંધાની ચિંતા, અનેક પ્રકારની ચિંતા. આપણે જોઈએ ને, ચિંતામાં પરિમેયામ. પેલો છોકરો એ પુત્રને કેટલું સમજાવે કે તું ધંધો સંભાળી લે, પણ ધંધો સંભાળી લીધો, પણ પૈસા બે ફામ ઉડાવે. પછી માંદો પડ્યો. એટલે વૈભવ પડે ને પછી પેલું ભગવાન સાથે વાતો કરવાનું ઓછું થઈ ગયું. કેમ? પેલો વૈભવમાં ભોગમાં જ પડેલો હોય. કામ ભોગ, ભોગ પરાયણા. માંદો પડે એટલે એને ભગવાન પાછા યાદ આવે. એટલે ભગવાન યાદ આવે ને પછી એ ભગવાનને કે ભગવાન આ શું થઈ ગયું, આ કેમ કરી દીધું, આ તમે કીધા. એટલે ભગવાન કહે પણ તું આ શું ખાઈ છે? આટલી બધી આ ગોળી શાની છે? ભગવાન આ બધી એન્ટીબાયોટિક કહેવાય. એન્ટીબાયોટિક એટલે શું? નામ શું એનું? તો કે જો ભગવાન આ સોફ્રામાઇસિન છે. એટલે ભગવાન કે શું? જાય માઇસિન. જો આ સમજ, દવાનું નામ શું? માઇસિન. એટલે ભગવાને પેલો માઇસિન શબ્દ પકડી લીધો કે આ બધું શું છે? આ મારું પાપ છે. જીવનમાં રોગ આવે ને, કોઈક ને કોઈક પાપને કારણે રોગ આવતા, કોઈક ને કોઈક જગ્યાએ અન્યાય, અર્થ સંચયન. જો સ્વામીજી જયારે નાના હતા ને, એમના પિતાજી બહુ, સ્વામીજી નાના હતા ત્યારે ગુજરી ગયેલા. અને એ વખતે તો પેલું વિધવા હોય ને એને કોઈ જોવાય તૈયાર નહીં, એને લગ્નમાં નહીં જવાય, કોઈ ઉત્સવમાં નહીં જવાય. એટલે એમના માતા પણ વિધવા અને એમના ફોઈ પણ નાના ઉંમરે 5 જણ લગ્ન થઈ ગયા, અને પછી ફુવાજી ગુજરી ગયા. એટલે એ ફોઈ પણ અહીંયા ગઈ. એટલે 2 વિધવા ઘરમાં. જો આ સમજ. પણ બ્રાહ્મણ પરિવાર એટલે ધર્મથી જ જીવન જીવવાનું. 2 રોટલા મળે ખાઈ લેવાના. જો આ સમજ, સંતોષથી જીવન. એમનો ફોઈ જે હતા ને, એ ગમે ત્યારે પણ માંદા પડે ને એટલે સ્વામીજી હંમેશા આ કહેતા કે એમનો ફોઈ ગમે ત્યારે માંદા પડે ને એટલે પછી સ્વામીજીને એવું કહે અહીંયા. તે વખતે પેલો પૈસો ને આનો એનાથી જ ચાલતું. હવે આ 500 રૂપિયા, 1000 રૂપિયા થઈ ગયા. સમજ. એટલે 2 દિવસ પેલું તાવની દવા લે, ઔષધિ કરે, કંઈક કરે, પછી સારું નહીં થાય ને એટલે સ્વામીજીને બોલાવે. સ્વામીજીને એક આનો આપે કે આ આનો છે ને પેલો વૈદ્યને આપી આવતો. એટલે સ્વામીજી પણ કે તને થયું શું છે? તું કહેતો મને જે થયું તું આપી આવું જા. ના એમને પણ એ પૂછે તો મારે શું કહેવાનું? તમને શું થયું છે? એ તમારી દવા કઈ લઈ આવ, કઈ દવા તમારી લાવવાની? એટલે કે કોઈ દવા નથી લાવ, તું જઈને આપી આવ. જો આવી અધર્મના ધનથી જ જીવનમાં રોગ આવે. આ સમજ. એટલે સ્વામીજી કહે કે મારા ભાઈબાને આ ખબર, એટલે એ શું કરતા? એ મને એમ કે આનો આપ્યા.
સ્વામીજી કે ખરેખર 2 દિવસમાં એ સારા, હું જે દિવસે આનો આપ્યો ને 2 દિવસ પછી સારા જ થઈ ગયા. જાઓ માય સીન, જા સમજ. આપણો જ અધર્મ આપણને નડે, આપણા જ પૂર્વજન્મના કંઈક પાપ હોય જેને કારણે આપણી બુદ્ધિમાં પણ, જો આ સમજ, બુદ્ધિની તેજસ્વીતા છે એ શું છે? કોઈ પૂર્વજન્મના આપણા કર્મ છે, જે કર્મ પુણ્ય કર્મને કારણે આપણને એવી તેજસ્વી બુદ્ધિ મળે. કોઈક એવું પાપ કર્મ છે જેને કારણે આપણે યોગ્ય રીતે ભક્તિ કરી શકતા નથી, કોઈક એવું પાપ કર્મ છે જેને કારણે આપણને આ શાસ્ત્ર અધ્યયન થઈ શકતું નથી. આપણે જ પાપ કર્મ આપણી બુદ્ધિને અટકાવે, આપણા જ પાપ કર્મ આપણા રાગ દ્વેષ તરફ આપણને લઈ જાય. એ આંતરિક વિઘ્ન કહેવાય. બહાર વિઘ્ન આવે, વરસાદ પડવો એ બહારના વિઘ્ન છે, પણ પેલા આધ્યાત્મિક વિઘ્ન કોને કહેવામાં આવે? મનમાં એકાગ્રતા નથી, મનમાં વિક્ષેપ છે, મનમાં ભોગ બુદ્ધિ છે, મનમાં એકાગ્રતા થતી નથી, ઈશ્વર ચિંતન થતું નથી. આ બધા આંતરિક વિઘ્નો છે. એ આંતરિક વિઘ્નો પણ કોને કારણે હોય? આપણે જ કોઈ પૂર્વજન્મના પાપ છે. જો એટલા માટે આ જપ કેમ કરવાનો? નિષ્ઠાપૂર્વક નિયમથી આપણે જપ કરવા પડે, તો પછી આપણી બુદ્ધિ શુદ્ધ થઈ શકે. પણ આ તો કેવી છે? અશુચિ વ્રતા આપણે જોઈ ગયા. બુદ્ધિમાં જ પાપ છે. અન્યાય અર્થ સંચયાન, અન્યાયથી જેટલો પણ ભોગ કરીએ ને એ ભોગ તમારા માટે કલ્યાણ કરનાર નથી. જો આ સમજો. આમ અનેક પ્રકારથી ભોગ કરે છે, અનેક પ્રકારથી ધન સંચય કરે છે, પણ એ બધું કેવું છે? અન્યાયપૂર્વક, કપટ, છળ. જેટલું તમે આ કપટથી કરો એ જ પછી તમારા જીવનમાં શું છે? દુઃખ લાવે. માય સિન, આપણું જ પાપ છે. કોઈને આપણા સુખ દુઃખ માટે કોઈને પણ આપણે ક્યારેય પણ આ સમજો, આપણા દુઃખ માટે કોઈને દોષારોપણ નહીં કરી શકીએ. હું હંમેશા એટલા માટે તમને કહું કે લક્ષ્મણને પેલું કઈ માટે બહુ ક્રોધ હતો મનમાં. એટલે એના મગજમાં એમ જ ગોઠવાઈ ગયું કે આ માં કઈ વરદાન માંગ્યું ને એટલે જ મારી માં સીતા અને મારા પરમપિતા ભગવાન શ્રી રામને આ વનવાસ કરવો પડે છે. એટલે આપણે હંમેશા જે દોષારોપણ કરવાની, આક્રોશ કરવાની જે આદત, આના કારણે હું દુઃખી. એટલે લક્ષ્મણના મનમાં આવું જ ચાલે. એટલે પંપા સરોવરમાં આરામથી ત્યાં રામ ભગવાન સીતા માતા રહેતા. લક્ષ્મણ ત્યાં પથ્થર પર, સરસ મજાનો પથ્થર હતો, એના પર ભગવાન રામ અને માતા સીતા બેઠા, એટલે નીચે લક્ષ્મણ બેઠો. વનમાં રહેતા હતા એટલે દુઃખી નતા, ત્યાં એ લોકો આરામથી રહેતા હતા. જો સમજ, આપણે એમ માનીએ કે વનમાં દુઃખી નથી. રામ ભગવાન ત્યાં દુઃખી નહીં હતા, સમજો. ખોટો અર્થ કરવાનો નહીં. ત્યાં આનંદ પ્રમોદથી રહેતા. તપસ્વી જીવન જીવતા હતા, તાપસી જીવન હતું, પણ દુઃખી થઈને તાપસી જીવન નતા જીવતા. પોતાના સંકલ્પથી એ તાપસી જીવન જીવતા, એટલે આરામથી રહેતા હતા. એટલે માં સીતા સંધ્યાનો સમય હતો, અપરાહ્ન કહેવાય, એટલે સંધ્યાને પહેલાનો સમય. એટલે પેલા પશુ પક્ષીઓ બધા પાછા પોતાના માળામાં આવતા હોય, એટલે સરસ મજાનું કુદરતી સૌંદર્ય. એટલે માં સીતા અને ભગવાન રામ એ સૌંદર્ય માણી રહ્યા.
પછી અચાનક ભગવાનને વિચાર્યો કે આ લક્ષ્મણ કેમ કંઈ બોલતો નથી. એટલે એમણે જોયું તો બોલે લક્ષ્મણ શું કરતો હતો, પેલું નીચે બધું ઘાસ હતું ને, ઘાસ ઉખાડી ફેંકે જળ. એટલે ભગવાને લક્ષ્મણના ખભા પર હાથ મૂકીને કીધું, લક્ષ્મણ તારા મનમાં શું ચાલી રહ્યું છે, આ બધું શું તું કરે છે? તો કે ના કઈ નહીં, આમ જ બેઠો છું, આમ જ બેઠો. આ તો કર્યું છું, જો તો આ કેટલું ઘાસ તે ઉખેડી નાખ્યું. લક્ષ્મણ કે તો ખરું તારા મનમાં શું ચાલે? કે કઈ નહીં, આજે સવારથી મારું મગજ છે ને આ એક જ વિષય પર અટકી ગયું. કે શું? કે આ માં કઈને કારણે જ આ બધી મગજમારી છે. એટલે મને બહુ ગુસ્સો આવે છે. એટલે ભગવાને રામે બહુ સરસ કીધું, જાઓ સુખ દુઃખ છે ન કોપી દાતા. આ જગતમાં કોઈ સુખ આપનાર પણ નથી, દુઃખ આપનાર પણ નથી. કોઈ તમને સુખી નથી કરતું. આ સમજો, તમે એમ માનતા હોય કે મને આવી આમ સગવડ કરી આપી એટલે હવે હું સુખી થવું એ તમારા પર આધારિત છે. સુખ દુઃખ છે ન કોપી દાતા પરોદદાતિ ઇતિ કુબુદ્ધિ. બીજાને કારણે હું સુખી છું અથવા બીજાને કારણે હું દુઃખી છું, એ તો કુબુદ્ધિ છે. જવાબ સ્વયમેવ ઇતિ. નારે હું જેવો છું, મારું બુદ્ધિ જેવી છે ને સ્વામીની, આમ પોતાના પર દોષારોપણ, બીજા પર દોષારોપણ કરવું એ કુબુદ્ધિ છે. પોતાના પર દોષારોપણ કરવું એ શું છે? મોહ એવ ઇતિ. મોહ છે. તો પછી આપણે જોઈએ છે ને જગતમાં કે આ સુખી થઈ ગયો, આ દુઃખી થઈ ગયો, આને કારણે એને સુખ મળ્યું, આને કારણે એને દુઃખ મળ્યું, આને કારણે પેલો એક્સિડન્ટ થયો. તો આપણે તો જોઈએ છે સુખ દુઃખના હેતુ, પણ તમે કેવી રીતે કહી શકો કે કોઈ સુખ દુઃખનો હેતુ છે જ નહીં, કોઈ કારણ જ નથી? ત્યારે ભગવાન શું કહે છે? સ્વકર્મ સૂત્ર ગ્રથિત જીવ. પોતપોતાના કર્મથી જ આપણે બંધાયેલા છે. આપણા પાપ પુણ્ય કર્મ આપણા જીવનમાં પ્રગટ થતા હોય. આપણી બુદ્ધિ આવી કેમ છે એનું કારણ બીજો કોઈ નથી. આપણે જ કોઈ પાપ કર્મ છે જેને કારણે આપણી બુદ્ધિ આવી છે. તો આપણે જ કોઈ પાપ કર્મ છે જેને કારણે આપણું જીવન આવું છે. આપણા જ કોઈ પુણ્ય કર્મ છે જેને કારણે જીવનમાં સગવડ છે. આપણા જ કોઈક એવા પુણ્ય છે જેને કારણે આપણી બુદ્ધિ તેજસ્વી છે. આ અન્યાય અને સંચયનો અર્થ શું થાય? કોઈ ધર્મ અને અધર્મમાં માનવા તૈયાર જ મને કેટલું ધન મળે, પછી અન્યાય કરવો પડે તો કરવાનું, જુઠ્ઠું બોલવું પડે તો બોલવાનું. આજકાલ જે લોકો કરે ને, આશ્ચર્ય થાય આપણને. હમણાં એક ભાઈ મને કે, મેં કીધું કે આટલું કરવાનું, મને કે 4,000 રૂપિયા આલા હતા. એટલે આટલું કામ કરો 4,000 રૂપિયા જાવ. પણ પાછો મને શું કે, ના તમે તો સંન્યાસી છો ને, તમારી પાસે ખાલી હું 2,000 લઈશ. જો આ વિચાર, તું જે પ્રકારનું કામ કરે છે એમાં જેટલા પૈસા લેવાય એટલા લેવાના હોય, પછી તમે લોકોને લૂંટો. મારું જે એને કામ કર્યું ને એમાં એને તો એક કાણી પૈ ખર્ચી નથી. જો આ સમજજો. અને તોય મને શું કે 2,000 રૂપિયા. અન્યાય, અયોગ્ય રીતે ધનની કમાણી કરવી. કેમ કે ધનમાં સુખ બુદ્ધિ કરીને બેઠા. એને એમ જ છે કે ધન હોય ને તો હું ગમે તે કરી શકું. કેટલાક લોકોને એવું મનમાં છે કે ધન હોય ને તો હું ગમે તે કરી શકું. ધન ગમે એટલું તમારી પાસે હોય ને, અને ધનને કારણે તમે ગમે એટલું સામે ભોગ મૂકી દો. જો હમણાં ત્યાં પ્રસંગ બની ગયો, એક ભાઈ ને એ પતિ પત્ની, એમના લગ્નને 50 વર્ષ છે.
જો હું તો હંમેશા કહું, આંખ ને કાન ખુલ્લા રાખીએ ને તો આ જગતમાં ઘણું બધું આપણને જાણવા મળે. આ જગત આપણને ઘણું બધું શીખવે છે, પણ આપણી બુદ્ધિ એના માટે તૈયાર હોવી જોઈએ. તો એમના પુત્ર પુત્રીએ નક્કી કર્યું કે ચાલો આપણે ઉજવીએ, તમારે 50 વર્ષ લગ્નના છે. એટલે બાકીના ભાઈ બહેનો છે, મિત્ર મંડળ છે, બધાને જ જણાવ્યું. આ લોકો એમના પુત્ર અને પુત્ર વધુએ બધું આયોજન કર્યું અને બધાને જણાવ્યું કે આયોજન છે, આ પ્રકારનું છે, તમે પણ બધા આવો. આ તમે બધા આવો એટલે એવું નહીં માનો કે પેલા ખર્ચે, પેલા એ તો પોતાના ખર્ચે જ જવાનું હોય, આ સમજો. પણ એ બાદ ભેગા થાય ને આનંદ પ્રમોટ કરે. એટલે ગયા 30-40 જણા લોકો એક જ સ્થાન પર પેલું હોટલ બુક કરી અને પછી ત્યાં બધા રહેવા ગયા. એટલે હું કહું કે ધનથી તમે આ બધું જ કરી શકો, બધું ઊભું કરી શકો. ત્રીજે દિવસે જો આ સમજજો, એ લોકો 7 દિવસનો કાર્યક્રમ કરે. પણ ત્રીજે જ દિવસે આ જે ભાઈ જેને લગ્નના 50 વર્ષ છે, એ ગોલ્ફ રમવા ગયા છે અને એમનો પગ મચવાઈ ગયો. ને પગ એવો મચવાઈ ગયો, જો સમજો, એવી મોચ પગમાં આવી કે પગ માંડી શકે જ નહીં. એટલે 5 દિવસ સુધી રૂમમાં. જો સમજો, એનો અર્થ શું થયો? તમે લાખો રૂપિયા ખર્ચીને ત્યાં ગયા, પણ 5 દિવસ તમારે તો શું કરવું પડ્યું? રૂમમાંથી બહાર જ નહીં નીકળી શક્યા. જો વિચારી જો, એનો અર્થ શું થયો? તમારા જ પાપ તમને શું કરે છે? દુઃખી કર્યા વગર નહીં રહે. જો વિચાર, ભલે તમારી પાસે ગમે એટલું ધન હોય. એવું નહીં માનતા કે આને કારણે લોકો શીખે. કઈ શીખે ને, એ ભોગ ચાલુ જ રહે. ભોગ પરાયણ. તમારું શરીર સ્વસ્થ હોય, તમારું મન સ્વસ્થ હોય તો તમે એ માણી શકો. પણ મગજના ઠેકાણા નથી જાવ તો કયો ભોગ તમે કરી શકો? અન્યાયેન અર્થ સંચયાન પરસ્વ અપહરણાદિના. એટલે બીજાનું ધનનું અપહરણ કરે. આજે આજકાલ પેપરમાં પણ તમે જુઓ ને, એટલે કાકા ત્યાં અમેરિકામાં હોય અને કાકાને કંઈક ઊંધું જ કહીને કે પાવર મોકલી આપો. એટલે પેલા બિચારાને ખબર નહીં, એ પાવર મોકલી આપે. અને પછી કાકાના જે કરોડોની જમીન હોય, પેલા અહીંયા 2 ભત્રીજાઓ શું કરી દે? વેચી નાખે. એટલે કાકાને તો ખબર જ નહીં કે જમીન વેચાય. કાકા અહીંયા આવે ને ત્યારે ખબર પડે. જો એટલા માટે હવે આ બધું સરકાર એવી વ્યવસ્થા ઊભી કરી રહી છે કે જેને કારણે આપણને ખબર પડે કે આપણી કોઈ જમીન વેચી ગયો કે નહીં વેચી. અન્યાય છે, છળ કપટ. અને એમને માટે એટલું બધું સહજ હોય ને, એટલે એ લોકોને મનમાં એવું કશું કોઈ પ્રકારનો પશ્ચાતાપ નહીં હોય. જો આ સમજો, કોઈ અપરાધની લાગણી એ લોકોના મનમાં હોય જ નહીં. કર્યા પછી એમને એવું લાગે જ નહીં કે આ મેં ખોટું કર્યું, આ અપરાધ કહેવાય. જો પહેલા ખોટું કરે અને પછી જયારે એને કહેવામાં આવે ખોટું છે, એને કઈ લાગે? આને જડતા કહેવાય, આને તામસ કહેવાય. ખોટું છે તો એ ખોટું ને આપણે શું કરીએ? આશાપાશ સતૈઃ બદ્ધાઃ કામ ક્રોધ પરાયણાઃ ઈહંતે કામ ભોગાર્થ. એમની પ્રવૃત્તિ પણ શાના માટે છે? કામ ભોગ માટે છે, ઈચ્છાની પૂર્તિ માટે જ છે. પછી એને માટે જેવું ધન, જો સમજ, એટલા માટે દુર્યોધન કોણ છે? આપણી અંદર દુર્યોધન પડેલો જ છે, આપણી અંદર અર્જુન પડેલો જ છે. અર્જુનને પણ રાજ્યની ઈચ્છા છે, યુધિષ્ઠિરને પણ રાજ્યની ઈચ્છા છે, દુર્યોધનને પણ રાજ્યની ઈચ્છા છે. રાજ્યની ઈચ્છા હોવામાં કોઈ ખોટું નથી. પણ પેલો દુર્યોધન શું કરવા માંગે? અધર્મથી, અન્યાયથી એ મેળવવા. પાંડવો કહે છે કે ધર્મથી અમને જોઈએ છે.
આ અન્યાયથી જે કરવા વાળા છે એ રાવણ બુદ્ધિ છે, દુર્યોધન બુદ્ધિ છે. ધર્મથી જે પ્રાપ્ત કરવા માંગે છે એ પાંડવ બુદ્ધિ છે, રામ બુદ્ધિ છે. જો આપણે જોવું પડે કે આપણી બુદ્ધિ રામ બુદ્ધિ છે કે દુર્યોધન બુદ્ધિ છે. અન્યાયેન અર્થ સંચયાન, અર્થનો સંગ્રહ કરો. અર્થનો એટલો ધનનો એટલો સંગ્રહ થયો. આજકાલ બધા દરોડા પડે, પેલો પૈસા મળે એટલે કેટલા મળે? 110 કરોડ રોકડા. એટલે તું ક્યાં લઈને જવાનો 110 કરોડ? 75,000 નો મહિનાનો પગાર છે અને તોય પેલો 2,000 રૂપિયા માટે લાંચ લે. લોકો એટલા બધા અર્થ પ્રધાન બની ગયા. જ્યાં જુઓ ત્યાં તમે ધનનો સંચય. ધન લઈને જવાના ક્યાં તમે? આસુરી બુદ્ધિ. ગમે એટલું ધન મળે પણ એને સંતોષ જ નથી. એક દેશ બીજા દેશ પર હુમલો કરે. શાના માટે? કે એ ધન એ દેશ પાસે વિશેષ પ્રકારની સંપત્તિ છે. એ સંપત્તિને હડપવા માટે શું કરે? એ દેશ પર એ હુમલો કરે. વિસ્તાર એટલા માટે કરું છું કે આપણા મનમાં ક્યાંક ને ક્યાંક ખૂણામાં આવું કંઈક પડ્યું હોય ને તે કાઢવું પડે. તો પછી પેલું બ્રહ્મ જ્ઞાન શક્ય છે, તો પછી ઈશ્વર દર્શન શક્ય છે. ગમે એટલું તમે ધનનો સંચય કરો ને, પણ એ ધન તમને કામ આવતું જ નથી. નહીં રક્ષતી ડિક્રમ કરણ. કર્મ તમારી રક્ષા નહીં કરી શકે, ધન તમારી રક્ષા નહીં કરી શકે, પરિવાર પણ તમારી રક્ષા નહીં કરે. તમારી રક્ષા એક જ કરે અને એ છે ધર્મ. ધર્મ જ તમારી રક્ષા કરી શકે. અધર્મ, ધન, સંપત્તિ, પરિવાર, નામના, પ્રસિદ્ધિ, સત્તા કોઈ નહીં. કોઈ તમારી રક્ષા કરવા વાળો. રક્ષા તમારી થઈ શકે ધર્મથી જ થઈ શકે. પણ ધર્મનું તો કોઈ અહીંયા આગળ નામ જ નથી. અને આટલાથી એને કઈ સંતોષ નથી. જો આવી આટલો બધો ઉપભોગ કરી રહ્યો છે, આટલો બધો અર્થનો સંચય છે, અને આખું જીવન જ એને કામ ઉપભોગમાં જ કાઢેલું, છતાં પણ એના મનમાં કોઈ સંતોષ નથી. જો નથી તો કઈ કેટલું એના મગજમાં ચાલતું હોય. એટલે આગળ ભગવાન કહે છે ઈદૃશા તેષામ અભિપ્રાય. આ એમનો અભિપ્રાય છે, આ એમનો વિચાર છે. જો અભિપ્રાય એટલે આ એમનો વિચાર છે કે એમનો વિચાર શું છે. એટલે આગળના શ્લોકમાં દર્શાવે છે. 13મો શ્લોક. ઇદમ અદ્ય મયા લબ્ધમ, ઇદમ અદ્ય મયા લબ્ધમ, ઇદમ પ્રાપ્સે મનોરથમ, ઇદમ પ્રાપ્સે મનોરથમ, ઇદમ અસ્તિમિદમપી મે, ઇદમ અસ્તિમિદમપી મે, ભવિષ્યતિ પુનર્ધનમ, ભવિષ્યતિ પુનર્ધનમ. ઇદમ અદ્ય, અદ્ય એટલે આજે, મયા લબ્ધમ, આજે મેં આટલું પ્રાપ્ત કરી લીધું. ઇદમ પ્રાપ્સે મનોરથ, પાછો પેલો મનોરથ કર્યો, હજી આટલું હું પ્રાપ્ત કરીશ. આટલું પ્રાપ્ત આજે કર્યું, આવતીકાલે હજી આટલું પ્રાપ્ત હું કરીશ. આવા શું છે એના મનમાં? અનેક મનોરથ. ભોગ પ્રત્યે, ધન પ્રત્યે, સત્તા પ્રત્યે એના મનમાં શું છે? કોઈ સંતોષ નથી. આજે આટલું કર્યું, કાલે આટલું. ઇદમ અસ્તિ, આ મારી પાસે છે. ઇદમ અસ્તિ ઇદમ અપી મે ભવિષ્યતિ, આ પણ મને ભવિષ્યમાં મળશે. આમ એનું ચિંતન જ આવું છે. કેટલું વધારે હું મેળવું ને કેટલું વધારે હું ભોગવું. આજે આ ભોગવ્યું, કાલે આ ભોગવીશ. ઇદમ મે ભવિષ્યતિ પુનર્ધનમ. આ વર્ષે આટલું પ્રાપ્ત કર્યું, આવતા વર્ષે આટલું હું પ્રાપ્ત કરીશ. તેના હમ ધની વિખ્યાત ભવિષ્યામિ, અને એને કારણે હું વિખ્યાત થઈ જઈશ. આ ધનવાન છે, કરોડપતિ છે.
આટલું મેળવ્યું, આટલું ભોગવ્યું, હવે આટલું હું કાલે કરીશ. આટલો ધનનો સંચય થયો, આવતા વર્ષે મારું ધન આટલું થઈ જશે. આમ અર્થ અને કામમાં જ એની બુદ્ધિ શું છે, કેટલો વધારે હું ભોગ કરું, કેટલો વધારે ધન હું મેળવું, એ જ એનો મનોરથ છે. એને માટે નથી પરિવાર. જો સમજો આજે બધા ધનવાન લોકો, એને પરિવારની કઈ પડે નહીં. પેલી પત્નીનું અપમાન કરતા, કામ ક્રોધ પરાયણે કીધું, પત્નીનું અપમાન કરતા હોય, બાળકોને અપમાનિત કરે, બાળકો પર ધ્યાન નહીં આપે, બાળકો પર ગુસ્સો કરે, નોકરો પર ગુસ્સો કરે. જો પોતાના ધન માટે એટલો બધો અહંકાર હોય, પોતાના વ્યાપાર માટે એટલો બધો અહંકાર હોય કે પેલું બીજાને અપમાન કરવામાં અટકે નહીં. પેલી પત્નીને એવી દબાવીને રાખે. આ સમજ, પત્ની સાથેનો એનો વ્યવહાર, નોકર સાથેનો એનો વ્યવહાર કેવો હોય? સતત અપમાન. કારણ કે એને માટે એનું ધન મહત્વનું, એને માટે એનો ભોગ મહત્વનો. એમાં કોઈ પણ કાંઈ કોઈ હાથ મારવાનું નહીં. પુત્ર એને માટે મહત્વ નહીં. એને મને સત્તા મળી કે નહીં એ મહત્વ, મને ધન મળ્યું કે નહીં, મને ફાયદો થયો કે નહીં, મને લાભ થયો કે નહીં, મને નફો થયો કે નહીં. આજે આટલું મેળવ્યું ને કાલે આટલું મેળવીશ, આજે આટલું ભોગવ્યું ને કાલે આટલું ભોગવીશ. આજે આટલું છે, આવતીકાલે આટલું થઈ ગયું, આટલા ઘણું થશે. આમ એની બુદ્ધિ અર્થ અને કામમાં શું છે, ભટકતી રહે છે. પણ આ પ્રકારનો ભોગ કરવો હોય, આ પ્રકારથી ધન સંચય કરવું હોય તો કેવા પ્રકારના કર્મ કરવા પડે એ ભગવાન હવે પછીના શ્લોકમાં દર્શાવે છે. આવતીકાલે આપણે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्युर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.